નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 4. આપની સાથે હું છું ઝરણા. બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના સામે આવી. અહીં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નિપજ્યાનું જણાવતા પુત્રએ ડોક્ટરની ફેટ પકડી લીધી. હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સમગ્ર ઘટના મામલે બાયડ પોલીસ મથકે અરજી પણ આપવામાં આવી છે. કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતા સમાચાર જ્યારે ડોક્ટર દ્વારા પુત્રને આપવામાં આવ્યો તો પુત્ર રોષે ભરાયો અને તેણે ડોક્ટર સાથે મારામારી કરી દીધી, હુમલો કરી દીધો. વાત્રક કોવિડ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે એક વ્યક્તિ દ્વારા ડોક્ટર પર હુમલો કરવામાં આવે છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. સીસીટીવીના આધારે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતા આ અંગેની જાણ કરવામાં આવી ત્યારે પુત્ર રોષે ભરાયો અને તેણે સીધું જ મારામારી કરવાનો પ્રયત્ન ડોક્ટર સાથે કર્યો અને તે ડોક્ટરને અપશબ્દો પણ બોલવા લાગે છે. કોવિડ દર્દીના મોતના સમાચાર આપતા જ પુત્ર રોષે ભરાયો અને તેણે આ પ્રકારે ડોક્ટર સાથે બદતમીઝી કરી દીધી. વધુ માહિતી સંવાદદાતા હાર્દિક પટેલ આપી રહ્યા છે. જે હાર્દિક, હુમલાની આ ઘટના સામે આવી છે ડોક્ટર પર, જાણવા માંગે શું હતી આ ઘટના? ચોક્કસથી જણા જે પ્રકારે બાયડની વાત્રક હોસ્પિટલમાં જે કોવિડ હોસ્પિટલ ચાલી રહી છે ત્યાં જે ડોક્ટર છે તેના ઉપર દર્દીના સગા દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જ્યારે આ ઘટના બની ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તે સમગ્ર મામલો ડોક્ટર દ્વારા પુત્રને જણાવવામાં આવ્યો હતો અને તે જ વખતે જે ડોક્ટરની ફેટ પકડી હતી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ જે ડોક્ટર છે તેઓ પોલીસની રક્ષણની માંગણી કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે તેની સામે ડોક્ટરનું પણ જોખમ વધી રહ્યું છે, જેઓ દિવસ રાત મહેનત કરી અને દર્દીઓ સાથે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટનાથી હવે પોલીસમાં અરજી આપવામાં આવી છે. સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જણાવો. જી, આભાર હાર્દિક. તો મૃતકના પુત્રએ હુમલો કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારે સીસીટીવીના આધારે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પિતા જે છે તેઓ કોરોનાગ્રસ્ત હતા અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર બાદ તેમનું મોત થયું હોવાના સમાચાર ડોક્ટર દ્વારા પુત્રને આપવામાં આવ્યા હતા. જો કે પુત્રથી આ વાત સહન ન થતા તેણે ડોક્ટર પર હાથ ઉપાડી દીધો હતો. હવે અરવલ્લી જિલ્લામાં 2 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે. મોડાસા અને ભિલોડા ખાતે પ્લાન્ટ મંજૂર કરવા માટે મહોર લાગી ગઈ છે. પ્રભારી મંત્રી કલેક્ટર અને આયોજન અધિકારીની બેઠકમાં ત્વરિત નિર્ણય લેવાયો છે. જિલ્લામાં ઓક્સિજનની અછતને નિવારવા તંત્રએ હાથ ધરી છે કવાયત. ઓક્સિજન પર પ્રધાનમંત્રી મોદીની હાઈ લેવલ બેઠક. ઓક્સિજન પર કસ્ટમ ડ્યુટી હટાવી 3 મહિના સુધી કસ્ટમ ડ્યુટી હટાવી લેવામાં આવે છે, જેના કારણે ઓક્સિજનની કિંમતમાં ઘટાડો થશે. ઓક્સિજનના સાધનો પણ સસ્તા થશે. અત્યારે જે પ્રકારે કોરોનાનો માહોલ છે અને ઓક્સિજનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે તેના પરથી કસ્ટમ ડ્યુટી હટાવી લેવાનો નિર્ણય આ બેઠક દરમિયાન કરવામાં આવ્યો છે. એટલે કે ઓક્સિજનની કિંમતમાં હવે ઘટાડો થશે. ઓક્સિજન મામલે પ્રધાનમંત્રી દ્વારા હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો છે. કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 280 લીટર પીસીએ ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક રિવ્યુ બેઠક કરી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી. હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે 1200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ ઊભી કરવા બાબતે ચર્ચા કરાઈ. ટાટા સન્સ અને ડીઆરડીઓના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત બનશે, જેમાં 600 બેડ આઈસીયુના સુવિધા ધરાવતા હશે, જેનો લાભ પણ સત્વરે નાગરિકોને મળતો થશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. તો 12 ડોમમાંથી 3 ડોમમાં
વકરી રહેલા કોરોનાને લઈને હવે ગાંધીનગરમાં પણ 1200 બેડની સુવિધા કરવામાં આવશે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ગાંધીનગરમાં જે હેલિપેડ ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આગળ ટાટા સન્સ અને ડીઆરડીઓના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત બનશે, જેમાં 600 બેડ આઈસીયુની સુવિધા ધરાવતા હશે, જેનો લાભ પણ તમામ નાગરિકોને મળતો થશે। અને આ જે કામગીરી છે તે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં આ જે કામગીરી છે તે 1200 બેડની જે હોસ્પિટલ ઊભી કરવાની જે કામગીરી છે તે ટૂંક જ સમયમાં પૂર્ણ થાય તે બાબતને લઈને પણ સરકાર सूचना આપવામાં આવી છે। આ પ્રસંગે જે કોવિડની કામગીરી માટે નિયુક્ત કરાયેલા ગાંધીનગર જિલ્લાના પ્રભારી સુનેના તોમર, ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ અધિકારીઓ અને જે અન્ય લોકો છે તે તમામ જે કોર કમિટીના જે લોકો છે તે તમામ લોકો પણ આ બાબતને લઈને સક્રિય થયા છે અને ટૂંક જ સમયમાં આ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલનું જે કામ છે તે કામ પૂર્ણ કરવામાં આવે તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને ટૂંક જ સમયમાં ગાંધીનગરના જે રહેવાસીઓ છે તે કે જે લોકો કોરોના સંક્રમિત છે અને કોરોના પોઝિટિવ આવ્યા છે તે લોકો માટે થઈને અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। કેમેરામેન અમિત શર્મા સાથે હરમેશ સુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અમદાવાદમાં કોરોનાના દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। અસારવા સિવિલ હોસ્પિટલની બહાર લાઈન લાગી છે। 1200 બેડની હોસ્પિટલની બહાર દર્દીઓની કતાર જોવા મળી રહી છે। અસારવા હોસ્પિટલની બહાર આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે એમ્બ્યુલન્સની લાંબી કતારો અહીં જોવા મળી રહી છે। અહીં કલાકોના કલાકો સુધી એમ્બ્યુલન્સ આ જ પ્રકારે કતારોમાં ઊભી રહે છે, તેની અંદર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે। જ્યાં સુધી હોસ્પિટલની અંદર દર્દીને લઈ જવાની પરવાનગી ન મળે, જ્યાં સુધી બેડ ખાલી ન થાય ત્યાં સુધી આ જ રીતે 108માં જ દર્દીને સારવાર આપવાની ફરજ પડી રહી છે। સાબરકાંઠાના હિંમતનગર સિવિલની બહાર 108 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગે છે। હિંમતનગર સિવિલમાં બેડના અભાવે 108ની લાંબી લાઈનો લાગે છે। સતત ખડે પગે રહેતા 108ના કર્મચારીઓ વાનમાં આપે છે સારવાર। 108માં જ દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર અપાતા કોરોના વોરિયર્સ 18થી 30 કલાક સુધી 108માં દર્દીઓને સારવાર આપી પડી રહી છે। અરવલ્લી સાબરકાંઠાના દર્દીઓને 108માં હિંમતનગર સિવિલમાં લાવવામાં આવે છે। સુરતમાં એક્સપાયરી ડેટના રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે ભાજપના માજી મહિલા કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે। પાંડેસરા વિસ્તારના માજી મહિલા કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર છે દિવ્યેશ પટેલ। કેપી સંઘવી હોસ્પિટલે એક્સપાયરી ડેટના ઇન્જેક્શનને ડિસ્ટ્રોય કરવા ફાર્માસિસ્ટને આપ્યા હતા। દિવ્યેશે ફાર્માસિસ્ટ વિશાલ અવસ્થી પાસેથી 5400 રૂપિયાના ભાવે 6 રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદ્યા હતા। 3 દિવસ પહેલાની ઘટનામાં છેવટે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। प्राथमिक विगत एवी है कि विशाल जे छे ए मेडिकल डिपार्टमेंट जे छे एमनो मेडिकल स्टोर एनो हेड ऑफ द डिपार्टमेंट है कहवा मुजब कि एकाद वर्षथी इंजेक्शनों पड़ेला था। आरोपीए पोतानी पासे 8 इंजेक्शनों होवानी हकीकत जणावेली छे, जे पैकीना 6 इंजेक्शनों पोलीस द्वारा कब्जे करवामां आव्या छे। बाकीना 2 इंजेक्शनों छे एनो एणे नाश कर्यो होवानी हकीकत जणावी छे, पण ते बाबते पण खरेखर एणे नाश कर्यो छे, कोईने वेच्या छे बाबतनी तपास चालू छे। કોરોનાની આ મહામારીમાં સેવા કાર્ય માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગળ આવ્યું છે। અમદાવાદના અસારવાની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં આરએસએસના સ્વયંસેવકો સેવા યજ્ઞમાં જોડાયા છે। આ સ્વયંસેવકો નોન મેડિકલની કામગીરી સંભાળશે, એટલે કે દર્દીઓનું રજિસ્ટ્રેશન, ભોજન વ્યવસ્થા જેવા સેવા કાર્યો કરશે, જેથી મેડિકલ સ્ટાફ વધુમાં વધુ દર્દીઓને સેવા કરી શકે। આ માટે સ્વયંસેવકોને જરૂરી તાલીમ આપવામાં આવી। હાલ 180 સ્વયંસેવકો અલગ અલગ 3 શિફ્ટમાં કામગીરી સંભાળી રહ્યા છે। સંઘ તરફથી 30 વર્ષથી ઓછી વય ધરાવતા 430 સ્વયંસેવકોની યાદી તૈયાર કરી છે। જરૂર પડે તેમને પણ કામગીરી સોંપાશે। આ સ્વયંસેવકો કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે સેવા કાર્યમાં જોડાયા છે। જેટલો પણ એમને મેડિકલ સ્ટાફ છે જે નોન મેડિકલ કામમાં લાગેલો છે કે દર્દીઓને ટ્રાન્સફર કરવામાં હોય, ઇન્ક્વાયરીના કાઉન્ટર ઉપર હોય કે એમને એડમિટ કરવાની જે પ્રક્રિયા છે અને ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયા છે, તો એવી જગ્યાઓ ઉપર એ મેડિકલ સ્ટાફ ફ્રી કરીને સ્વયંસેવકો લાગે, જેથી મેડિકલ સ્ટાફ એ વધારે ક્રિટિકલ લોકોની મદદ કરી શકે અને એમને જલ્દીથી સાજા કરી શકે। કાલે એમનું એક ટ્રેનિંગ સેશન રાખ્યું હતું। ટ્રેનિંગમાં એમને બેઝિક કોવિડ પ્રોટેક્શન, કોવિડ મેનેજમેન્ટ એના વિશેની એમને એક ગાઈડન્સ આપવામાં આવ્યું અને એ ગાઈડન્સ પૂરું થયું એના બાદ આજેથી એ લોકો 3 શિફ્ટમાં ડ્યુટી જોઈન કરી છે। દરેક શિફ્ટમાં 60 કાર્યકર્તાઓ આમાં કામ કરશે। મુખ્યત્વે એ લોકોને કામગીરીમાં કંટ્રોલ રૂમ છે, હેલ્પ ડેસ્ક છે અને પેશન્ટ એટેન્ડન્ટ છે, એ બધામાં એમની કામગીરી વધારે રહેશે।
સાથે સાથે ડિસ્ચાર્જમાં બી એમની કામગીરી વધારે રહેશે. રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર કોઈ દર્દી લેભાગુ તત્વોનો શિકાર ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આ મામલે હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં તમામ મુદ્દા પર ચર્ચા કરાઈ. અહીં 2 પીઆઈ, પીએસઆઈ તથા એસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિત 150 જેટલા પોલીસ જવાનો રાઉન્ડ ધી ક્લોક સિવિલની બહાર ફરજ પર છે. 4 દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 9,000 આપીને બેડ અપાવતા જગદીશ સોલંકી અને હિતેશ મહેડા નામના શખ્સોનો વિડીયો સામે આવ્યો હતો. બંનેની ધરપકડ કરાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સિવિલમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા અને મજબૂર દર્દીઓ પાસેથી રૂપિયા પડાવતા હતા. અત્યારે અમારું મેક્સિમમ ફોકસ જે છે આ સિવિલ હોસ્પિટલ અને એની આજુબાજુ જેટલા પણ ફેસિલિટી ઊભી કરી છે સરકારે એની સિક્યુરિટી અરેન્જમેન્ટની છે. અત્યારે ટોટલ 150 પોલીસ અહીંયા રાઉન્ડ ધી ક્લોક બંદોબસ્ત કરે છે. એક પીઆઈ ઇન્ચાર્જ છે, એસીપી ડાયરેક્ટ સુપરવાઇઝ કરે છે. અને આ બંદોબસ્તમાં હજી પણ વધારે જરૂર હોય તો અમે કેવી રીતે એને વધારે સારી રીતે કરી શકીએ એના માટેની આજે મીટિંગ હતી. રાજકોટ સિવિલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પરિણામે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં આવેલા દર્દીઓની કતારો થાય છે. આવા દર્દીઓને હંગામી ધોરણે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તંત્રએ એક મહત્વનો નિર્ણય કર્યો. અહીં ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં એક ડોમ તૈયાર કરી તેમાં 200 બેડની વ્યવસ્થા કરાશે, જેના માટેના ઓર્ડર આપી દેવાયા છે. ડોમ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવાયું છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના દાવા પ્રમાણે આગામી ટૂંક સમયમાં જ અહીં દર્દીઓની મુશ્કેલીઓનો અંત આવશે. ચૌધરી હાઈસ્કૂલ જે રૂમ છે આમાં પણ એક આપનું પ્લાનિંગ રાખીએ છીએ કે यहाँ ઓક્સિજનનું બાટલા રાખીએ અને પછી દર્દીનું રાખીએ. પછી આમાં એવું પણ પ્લાનિંગ છે કે 200 બેડનું એક ડોમ ઊભો કરીને અને અહીંયા ઓક્સિજનની વ્યવસ્થા સાથે 200 પથારીનું ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આપનું વ્યવસ્થા કરવાનું પ્લાનિંગ છે અને એને નિકટ ભવિષ્યમાં થઈ જશે. વડોદરામાં ઓક્સિજનની ઘટને લઈ ઓએસટી વિનોદ રાવનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઓક્સિજનની ઘટ ભવિષ્યમાં ઊભી ન થાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. રોજ 170 ટન ઓક્સિજનની જરૂરિયાત છે. 2-3 દિવસથી 5 ટન ઓક્સિજનની ઘટ પણ ઊભી થઈ રહી છે. ત્યારે વડોદરામાં ફળવાતો ઓક્સિજનનો જથ્થો અન્ય શહેર અને રાજ્યોમાં મોકલાયો છે. રાજ્ય સરકારને ઓક્સિજનના પૂરતા જથ્થા માટે રજૂઆત કરવાનું પણ તેઓએ જણાવ્યું. સાબરકાંઠામાં વડાલી માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો. વધતા કોરોના સંક્રમણને કારણે લેવાયો આ નિર્ણય. સોમવારથી વડાલી માર્કેટ બંધ રહેશે. 2 મે સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે. 8 દિવસ વેપાર અને હરાજી બંધ રહેશે. 8 દિવસ વેપાર અને હરાજી બંધ રાખવામાં આવશે. વિરમગામમાં 8 દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે. વિરમગામ શહેરમાં કોરોના સંક્રમણને લઈને ફરીવાર લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. 23 એપ્રિલ 3 વાગ્યાથી 30 એપ્રિલ 2021 સુધી વિવિધ બજારો સ્વયંભૂ લોકડાઉન કરવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે. આવશ્યક સેવાઓ, શાકભાજીની દુકાનો સવારે 7 થી 10 સુધી ખુલ્લી રહેશે. આજે બપોરે 3 વાગ્યાથી લઈ અને તારીખ 30ની સાંજ એટલે કે 1લી તારીખથી હવે વિરમગામના બજારો ખુલશે ત્યાં સુધી સળંગ 7-8 દિવસ જે છે એ વિરમગામના સંપૂર્ણ બજારો સંપૂર્ણ બંધ રહેશે સવારથી જ. અને આવો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સાથે જે શાકભાજી છે કે ફ્રૂટની લારીવાળા છે, દૂધવાળા છે, આ લોકો માટે પણ અમુક સમય મર્યાદા નક્કી કરવામાં આવશે એવી અત્યારે વાત થઈ. એમને વિનંતી કરી ડૉક્ટરોએ કે તમે જો સ્વયંભૂ લોકડાઉન નહીં લાવો તો વિરમગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થશે. માટે વિરમ શહેરના દરેક વેપારીઓને મારી નમ્ર વિનંતી કે મહેરબાની કરીને કોઈ પણ આમાં સાથ અને સહકાર આપજો અને આ વિરમગામની અંદર સ્વયંભૂને તમે લોકો સાથ સહકાર પૂરે આપશો એવી અમારી વેપારી મંડળની માગણી છે. પોલીસ માત્ર માસ્ક ન પહેરવા પર દંડ કરે છે તેવું નથી. માસ્ક ન હોય તેઓને માસ્કનું પણ વિતરણ કરી રહી છે. અમદાવાદમાં પોલીસ તરફથી છેલ્લા ઘણા દિવસથી માસ્કનું વિતરણ કરી લોકજાગૃતિ ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં શહેરભરમાં 5 લાખ જેટલા માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. ઝોન 2માં આવેલા 5 પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં 1.25 લાખથી વધુ માસ્કનું વિતરણ થઈ ચૂક્યું છે. પોલીસ જવાનો ખુદ વેપારી, રાહદારીઓ, રિક્ષા ચાલકોને માસ્ક આપી કોરોનાથી બચવાના ઉપાયોનું પાલન કરવા સમજાવી રહી છે. ઉપરાંત હાલ શહેરમાં રાત્રિ કર્ફ્યુ છે, જ્યારે કે તેનું પણ પાલન થાય તે માટે પોલીસ લોકોને અપીલ કરી રહી છે. જે લોકોની પાસે દંડ વસૂલવામાં આવે છે એને પણ અમે સ્પોટ ઉપર જ માસ્ક આપીએ છીએ જેથી કરીને સંક્રમણ વધતું અટકાવી શકાય.
આની સાથે સાથે અમે એક નવતર પ્રયોગ એ પણ કરીએ છીએ કે 8 વાગ્યાથી જે અમદાવાદ શહેરમાં કર્ફ્યુ ચાલુ થાય છે તેની માટે અમારા જે સરકારી વ્હીકલ્સ છે એની પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે, એ પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અમે જાહેરાત કરીએ છીએ જેથી કરીને 8 વાગ્યા પહેલાં એટલે 7 સાડા 7 વાગ્યા સુધીમાં દુકાનો બંધ થઈ જાય અને લોકો પોતાના ઘરે 8 વાગ્યા પહેલાં પહોંચી જાય જેથી કરીને એમને કોઈપણ પ્રકારના ચેકિંગ જેવી વસ્તુનો સામનો કરવો ના પડે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ઓક્સિજનની અછત વર્તાઈ છે. હોસ્પિટલમાં ઓક્સિજનની ભારે અછત ઊભી થઈ છે. હોસ્પિટલમાં 30 દર્દીઓ ઓક્સિજન પર છે અને ઓક્સિજનનો જથ્થો ટૂંક સમય ચાલે તેટલો જ છે. ડોક્ટર દ્વારા દર્દીના સંબંધીઓને પણ જાણ કરવામાં આવી છે. દર્દીના સંબંધીઓ ઓક્સિજન બાબતે ચિંતામાં મુકાયા છે. ઓક્સિજનની અછત ઊભી થતાં તંત્ર કામે લાગ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આવતીકાલથી દ્વારકા ખાતે કોરોનાના દર્દીઓ માટે 100 બેડની વ્યવસ્થા ઊભી કરાશે. ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા, જેમાં ચા નાસ્તો, જમવાનું, પર્સનલ રૂમ, 24 કલાક નર્સિંગ સ્ટાફ, ઉત્તમ ડોક્ટર્સની ટીમની પણ વ્યવસ્થા કરાશે. રોજના 1 લાખ રૂપિયા કરતાં પણ વધારે ખર્ચની તૈયારી પબુભા માણેકે બતાવી છે. આવનાર સમયમાં જો વધારે બેડની જરૂર પડશે 1000 બેડ ઊભા કરાશે તેવી તૈયારી પણ પબુભા માણેક દ્વારા કરાઈ છે. આ તમામ વ્યવસ્થા મથુરા ભુવન દ્વારકા ખાતે શરૂ કરવામાં આવશે. વેલકમ બેક. એવું તો શું છે જે બધાને ભારતીય હોવાનો ગર્વનો અહેસાસ કરાવે છે, સાથે જ બાકીની દુનિયાથી પણ અલગ બનાવે છે? ખરેખર એ છે આપણી આત્મનિર્ભર બનવાની ક્ષમતા અને આપણા અંદર આત્મસન્માનની ભાવનાનું હોવું. નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી પ્રસ્તુત સ્વાભિમાન ભારત એક એવો જ ઇનિશિયેટિવ છે જે તમને દેશભરના આવા જ ભારતીયોની વાત જણાવશે જે સરકારની મદદ વગર સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા છે. નવીનતા અને સિદ્ધિઓની વાર્તાઓ જે આપણને બતાવે છે કે આપણે એક રાષ્ટ્ર તરીકે કેટલા મજબૂત છીએ. આ એક નાનકડા ગામની વાત છે જ્યાં એક સમયે પાણી અને વીજળીની સુવિધા ન હતી, પરંતુ એક યુવા સરપંચના પ્રયત્નોથી આજે આ ગામ એક વિશ્વ સ્તર પર જાણીતું સ્માર્ટ મોડેલ ગામ બની ગયું છે. गुजरात के सबरकांठा जिले में स्थित पुंसारी नाम के इस छोटे से गांव की आबादी लगभग 6000 है. 2006 तक इस गांव में पानी और बिजली की सुविधा नहीं थी. साथ ही कानून व्यवस्था की समस्याओं का भी सामना करना पड़ता था. ये दशा बदलनी शुरू हुई जब से एक युवा सरपंच हिमांशु पटेल ने यहाँ की पंचायत की कमान संभाली. आज पुंसारी को भारत के सबसे स्मार्ट गाँव के रूप में जाना जाता है, जिसमें सीसीटीवी कैमरे, वाईफाई और एक नवीनीकरणीय ऊर्जा शक्ति केंद्र स्थित है. यहाँ की ग्राम पंचायत गांव वालों को स्थानीय खनिज पानी की आपूर्ति, सीवर और जल निकासी की सुविधा, एक स्वास्थ्य सेवा केंद्र, बैंकिंग सुविधाएं और एक टोल फ्री कंप्लेंट रिसेप्शन सर्विस मुहैया करवाती है. एक स्कूल बिल्डिंग बन जाना आसान है 1 करोड़ 1.5 करोड़ खर्च से, लेकिन वहाँ पे बच्चे स्कूल जाए वो मेरे लिए एक आदर्श और एक स्मार्ट की मेरी परिभाषा है. जहाँ पे आंगनबाड़ी बन जाए, जहाँ पे अच्छी बिल्डिंग बन जाए, लेकिन वहाँ पे कुपोषित बच्चों की मात्रा 0 हो, वो मेरे लिए एक आदर्शता है. एक गांव में जहाँ पे क्राइम रेट 0 हो, नो क्राइम रेट की अगर आप बात करें तो वो मेरे लिए एक स्मार्ट और आदर्शता है. तो इन चीज़ों के ऊपर हमने काम किया है जो एक गांव को स्मार्ट और आदर्श बनाता है. ये कहा जाना सही होगा कि पुंसारी गांव स्वाभिमान भारत के बेहतरीन प्रतीकों में से एक है. તો ભારતમાંથી આવી સફળતા અને કહાનીઓ જોવા માટે નેટવર્ક 18ની ખાસ રજૂઆત આઈટીસી પ્રેઝન્ટ સ્વાભિમાન ભારત સાથે જોડાયેલા રહો. હાલ કોરોના મહામારીમાં સાવચેતી એ સમજદારી છે, ત્યારે આવો સાંભળીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આ સંદેશ. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે સૌ કોરોનાના અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યા છીએ. ગુજરાતમાં નવેમ્બર મહિનામાં જ્યારે કોરોનાનો પીક આવ્યો હતો ત્યારે દરરોજના નવા કેસ લગભગ 1700-1800 પ્રતિદિન આવતા હતા. આજે પ્રતિદિન 9500 કેસ આવી રહ્યા છે, જેનો મતલબ એ થાય છે કે 6 ગણા કેસ વધીને આપણી સામે આવે છે. આવી પરિસ્થિતિમાં આપણે એકમેકના સથવારે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. હિંમત રાખીને કોરોના સામે બાથ ભીડવાની છે. એટલે કે 15મી માર્ચે ગુજરાત સરકારે 41,000 બેડ સાથે કામ કરતું હતું, પરંતુ 20 થી 25 દિવસમાં આ 15મી એપ્રિલે
આ બેડની સંખ્યા આપણે 78,000ની કરી છે. લગભગ 2 લાખથી વધારે ડૉક્ટર્સ, નર્સ, આરોગ્ય કર્મચારીઓ રાત દિવસ જોયા વિના ખડે પગે કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. સાથોસાથ અત્યારે આપણી પાસે કોરોના સામે લડવાનું વેક્સિન અને વેક્સિનેશન નામનું અમોઘ શસ્ત્ર પણ છે. વધુને વધુ લોકો વેક્સિન મુકાવે એના પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. મને કહેતા આનંદ થાય છે કે 2 દિવસ પહેલાં 1 કરોડથી વધારે ડોઝ એના વેક્સિન મુકાઈ ગયા છે. આપણને એવું લાગતું હતું કે કોવિડ આવ્યો હવે જશે, પણ કોવિડ આપણી સાથે રોકાઈ ગયો છે અને હજી પણ જશે નહીં જો આપણે જાગીશું નહીં તો 1 વર્ષની અંદર આપણને ખબર પડી કે આ કોવિડ આપણે જો એને આમંત્રણ આપીને ઘરે નહીં લઈ આવીએ તો એ નહીં આવે. આ કેસ આવવાનું કારણ આ ડિફરન્ટ વેરિયન્ટ છે કોરોનાનું અને એના કારણે સંક્રમણની વૃદ્ધિ વધી છે અને એટલા માટે આ કોરોના આવ્યું છે. એ દરમિયાનમાં આપણી નાગરિક તરીકેની શું ફરજ છે? ડરીને ગભરાઈને આપણે રિપોર્ટ કરાવીશું તો શું થશે એ કરવાની જરૂર નથી. આપને લક્ષણ દેખાય છે તો રેપિડ ટેસ્ટ ફાઇનલ પહેલો કરાવી જ લેવો જોઈએ. ગવર્મેન્ટે એટલા બધા વેક્સિનેશન સેન્ટરો બનાવે છે, એટલી બધી સુંદર વ્યવસ્થા કરેલી છે કે જેના કારણે ખોટી માન્યતાઓથી ભરમાઈને આપણે વેક્સિનેશનથી દૂર રહીને આપણી જાતને પ્રોટેક્શન નહીં કરીએ તો નહીં ચાલે. એટલે ખોટી વાતોમાં આવ્યા વગર, ખોટું ભરમાયા વગર આપણે પેલી હર્ડ ઇમ્યુનિટી ઉપર પહોંચવાનું છે અને એટલા માટેના આ 2 મેસેજ મારા ક્લિયર છે. વન મેસેજ ઇઝ અ SMS, દેટ ઇઝ સેનિટાઇઝેશન, માસ્ક એન્ડ સોશિયલ ડિસ્ટન્સિંગ. આ ક્લિયર કટ છે અને જે લોકોને પોતાને ચાન્સ મળ્યો છે એ આ ચાન્સ વેક્સિનેશનનો ન ગુમાવો અને જલ્દીથી જલ્દી આપ વેક્સિનેશન પર સેન્ટર પર જાઓ અને આપણી જાતને બચાવો. ગવર્મેન્ટ એકલી નહીં, મીડિયાનો પણ સાથ, લોકોનો પણ સાથ, ઓલ ઓર્ગેનાઇઝેશન્સનો સાથ અને પર્ટિક્યુલર યુવાનોનો સાથ, ડૉક્ટર્સનો સાથ, આ બધા ભેગા થઈ અને જો આપણે આ માસ મુવમેન્ટ ચલાવીશું તો આ કોરોનાને આપણે 2021માં હરાવી શકીશું. આપણે બ્લેમ ગેમ છોડીએ, આપણે સાથે મળીને વાયરસની સાથે લડીએ. સરકાર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે. વ્યથા નહીં, વ્યવસ્થાઓને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. મારા ગુજરાતી ભાઈઓ બહેનોને મારી અપીલ છે કે આ લડાઈ જીતવી છે, થકવું નથી. આપણે કોરોનાને હરાવવો છે. પરિસ્થિતિ ચોક્કસ વિકટ છે, માર્ગ અઘરો છે, સંક્રમણ ખૂબ વધ્યું છે, ત્યારે આપણે સૌ સાથે મળીને, ખાલી સરકાર એકલી નહીં પણ આખો સમાજ, આખું ગુજરાત, 6.5 કરોડ લોકો આપણે સાથે મળીને લડીશું તો મને દ્રઢ વિશ્વાસ છે કે આપણે કોરોનાને હરાવીશું, ગુજરાતને જીતાડીશું. पात्रता धरावती दरेक व्यक्ति अचूक वैक्सीन ले ये अनिवार्य है. दवाई भी और कड़ाई भी. मास्क पहनिए, हाथ ने स्वच्छ रखिए, सोशल डिस्टेंसिंग નું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ. તો આ સાથે જ હાલમાં જ સમાચારો આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ હોવાના. જી હા, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કોરોના પોઝિટિવ છે. તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓનો પ્રાથમિક લક્ષણ દેખાતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જે છે તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ દેખાયા હતા અને જે નિરીક્ષણ બેઠક થઈ હતી તેમાં પણ તેઓ સામેલ થયા હતા. તેઓને કોરોના લક્ષણો દેખાઈ રહ્યા હતા સામાન્ય. ત્યારબાદ તેઓએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જે આજે પોઝિટિવ આવ્યો છે અને હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ગઈકાલે તેઓ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય કેટલાક નેતાઓ અને રાજ્યના મોટા અધિકારીઓ સાથે બેઠકમાં જોડાયા હતા અને તેમની સાથે તેઓએ દિવસ પસાર કર્યો હતો. એટલે તેમના સંક્રમણમાં અન્ય નેતાઓ પણ આવી ચૂક્યા છે, તેમના સંપર્કમાં અન્ય નેતાઓ પણ આવી ચૂક્યા છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા ગીતા મહેતા આપી રહ્યા છે.
જે ગીતા, ગઈકાલે નિરીક્ષણ બેઠક અને જે 900 બેડની હોસ્પિટલ ખુલ્લી મૂકી તેમાં લગાતાર અમિત શાહની સાથે રહ્યા હતા નાયબ મુખ્યમંત્રી, અને હવે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાણવા માંગીશું વધુ વિગત. જી, હાલ તેઓને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનો એન્ટીજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ બંને પોઝિટિવ આવ્યા છે. લગાતાર તેઓ આરોગ્ય સંબંધી જે મુશ્કેલીઓ છે તેને સોલ્વ કરવામાં લગાતાર તેઓ મિટિંગો યોજી રહ્યા હતા, લોકોને મળી રહ્યા હતા, હોસ્પિટલોની વિઝિટ કરી રહ્યા હતા. સ્વાભાવિકપણે નાયબ મુખ્યપ્રધાન પણ એક માણસ છે અને કોવિડનો ચેપ આ તમામ તેમની ગતિવિધિ દરમિયાન તેમને પણ લાગ્યો છે. હાલ તેઓની તબિયત સ્થિર છે, ચિંતાજનક નથી, પરંતુ ઓબ્ઝર્વેશન માટે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને હાલ તેઓ હોસ્પિટલાઇઝ જ રહેશે. તેમને સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમને ટેસ્ટ કરવા માટે અપીલ પણ કરી છે. જી બિલકુલ, આભાર ગીતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કોરોના પોઝિટિવ, સામાન્ય લક્ષણો દેખાતા તેઓએ રિપોર્ટ કરાવ્યો હતો. સૌથી પહેલા તેઓ એન્ટીજન રિપોર્ટ કરાવ્યો, ત્યારબાદ RT-PCR કરાવતા બંને રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.